નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. આગામી વર્ષોની અંદર ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી ક્લાસ 1-2ની, ડીવાયએસઓની અને ક્લાસ 3ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એની તમામ માહિતી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આવનારી તમામ ભરતી વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી છે એ જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની અંદર જે પણ ભરતી આવવાની છે એની માહિતી 26 સપ્ટેમ્બર 2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. અને એની અંદર જે છે એ કઈ કઈ ભરતી આવવાની છે, કયા કયા નવા જે છે એ ફેરફાર થવાના છે, એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. જો તમારે આ પીડીએફ જોતી હોય તો તમને આ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, પરંતુ આપણે ડાયરેક્ટ જે છે એ ત્યાં જતા રહીએ છીએ. તમે જોઈ શકો છો 4582 જે છે એ નવી પોસ્ટ બનાવવામાં આવશે. 2570 પોસ્ટ જે છે એ રદ કરી દેવામાં આવી છે. 55 જે છે એ કેડર હતી અને જે છે એ 23 ની અંદર મર્જ કરી દેવામાં આવી છે. અને હવે જે છે એ 173 કેડર પર જે છે એ ભરતી કરવામાં આવશે. અને 599 કેડર પર જે છે એ આગામી 10 વર્ષોની અંદર સામાન્ય વહીવટ વિભાગની અંદર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. પછી એનું જે છે એ રિઝોલ્યુશન કઈ રીતે બહાર પાડવામાં આવ્યું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પરિપત્ર છે એની અંદર આપવામાં આવેલું છે. પરંતુ આપણે ડાયરેક્ટ જે છે એ ભરતી કઈ કઈ કરવાની છે ત્યાં જતા રહીએ છીએ. તો તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પીડીએફ છે એ પ્રમાણે. ચલો ડન. ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ ક્લાસ 1 જુનિયર સ્કિલ, એની જે છે એ 606 કુલ ફાઇનલ સ્ટ્રેન્થ છે. અને એમાંથી વર્ષ 2024 ની અંદર 5 જગ્યાઓ, 2025 ની અંદર 5, કુલ જે છે એ 94 જગ્યાઓ વર્ષ 2033 સુધી જે છે એ ભરવામાં આવશે. સેક્શન ઓફિસર ક્લાસ 2 કુલ 578 જે છે એ સંખ્યાબળ છે. અને એમાંથી જે છે એ 109 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લાસ 3 એટલે કે ડીવાયએસઓ ક્લાસ 3 1609 જે છે એ એનું કુલ સંખ્યાઓ છે. એમાંથી 523 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. અને એમાંથી 120 જગ્યાઓ જે છે એ વર્ષ 2025 ની અંદર ભરવામાં આવશે. ઓફિસ આસિસ્ટન્ટ ક્લાસ 3 એમાંથી 100 જગ્યાઓ જે છે એ વર્ષ 2025 ની અંદર ભરવામાં આવશે. અને કુલ 261 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે. પછી તમે જોઈ શકો છો પ્રાઇવેટ સેક્રેટરી ગુજરાત ક્લાસ 2 એની જે છે એ 32 જગ્યાઓ ભરવામાં આવશે. પ્રાઇવેટ સેક્રેટરી ઇંગ્લિશ ક્લાસ 2 એની જે છે એ 12 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. ગુજરાત સ્ટેનો ગ્રેડ 3 ક્લાસ 3 એની જે છે એ 176 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે. ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 3 એની જે છે એ ગ્રેડ 3 ક્લાસ 3 એની જે છે એ 70 જગ્યાઓ છે એ ભરવામાં આવશે. પછી સેક્શન ઓફિસર ક્લાસ 2 3 જગ્યાઓ ભરવામાં આવશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લાસ 3 એની જે છે એ 20 જગ્યાઓ ભરવામાં આવશે. ઓફિસ આસિસ્ટન્ટ ક્લાસ 3 એની જે છે એ 20 જગ્યાઓ ભરવામાં આવશે. તો આમ 1320 જગ્યાઓ જે છે એ જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3 ની જે છે એ ભરવામાં આવશે. એની અંદર ડીવાયએસની તમે જોઈ શકો છો 523 જગ્યાઓ આ અને 20 જગ્યાઓ આ, તો કુલ જે છે એ 1320 જગ્યાઓ ભરવામાં આવશે. આગળ પછી તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે પ્લાનિંગ ડિવિઝનની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 ગુજરાત સ્ટેટિસ્ટિકલ સર્વિસીસ એની જે છે એ 2 જગ્યાઓ ભરવામાં આવશે. રિસર્ચ ઓફિસર ક્લાસ 2 ગુજરાત સ્ટેટિસ્ટિકલ સર્વિસ એની જે છે એ 49 જગ્યાઓ ભરવામાં આવશે. રિસર્ચ આસિસ્ટન્ટ ક્લાસ 3 એની 127 જગ્યાઓ ભરવામાં આવશે. સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ ક્લાસ 3 એની 145 જગ્યાઓ ભરવામાં આવશે. અને ક્લાર્ક ક્લાસ 3 એની જે છે એ 13 જગ્યાઓ ભરવામાં આવશે. તો આ જે છે 336 જગ્યાઓ સામાન્ય વહીવટ વિભાગ છે એની અંદર પ્લાનિંગ વિભાગની અંદર ભરવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો જે લખ્યું છે એ પ્રમાણે પર્સનલ આસિસ્ટન્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 3 એની જે છે એ 34 જગ્યાઓ છે એ ભરવામાં આવશે. તો કુલ જે છે એ સામાન્ય વહીવટ વિભાગની અંદર જે છે એ 34 જગ્યાઓ અહીંયા પર્સનલ ડિવિઝનની અંદર. પછી પ્લાનિંગ વિભાગ છે એની અંદર 336 જગ્યાઓ. અને જે ટોટલ ભરતી છે એ 1320, તો 1320 પ્લસ 336 પ્લસ જે છે એ 34, તો આટલી જગ્યાઓ પર સામાન્ય વહીવટ વિભાગની અંદર જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ અને ક્લાસ 3 ની જે વિવિધ પોસ્ટ છે એ ભરવામાં આવશે. પોલીસ વિભાગની અંદર કેટલી ભરતી આવશે, શિક્ષણ વિભાગની અંદર કેટલી ભરતી આવશે, પંચાયત વિભાગ દ્વારા જે છે એ કેટલી નવી ભરતી જાહેરાત કરવામાં આવશે, એ તમામ માહિતી જે છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.